વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અન્નનો બગાડ કરનારા સાવધાન આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો અન્નનો બગાડ કરે છે એ લોકો તો સાવધાન થઈને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ અન્ન શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત વ્યાકરણમાં અડ ધાતુ આવે છે, જેનો અર્થ થાય છે ભક્ષણ કરવું, ભોજન કરવું. આ અદ ધાતુને લ્યુટ પ્રત્યય લગાવવાથી અન્ન શબ્દ નિષ્પન્ન થાય છે અને એનો અર્થ થાય છે કે જે ખાવામાં આવે, જે ભક્ષણ કરવામાં આવે એને અન્ન કહેવામાં આવે છે. અન્નની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે અધ્યતે ઇતિ અન્નમ, અર્થાત કે જેનું ભોજન કરવામાં આવે એને અન્ન કહેવામાં આવે છે. બીજી પણ એક વ્યાખ્યા કરતા વૈયાકરણીઓ કહે છે કે અધ્યતે ભોક્ષ્યતે ઇતિ અન્નમ, અર્થાત કે જે ખાધું જાય, અર્થાત કે જે ખાવામાં આવે તેને અન્ન કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્ન શબ્દની વ્યાખ્યા વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. તૈતરીય ઉપનિષદમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે અન્નમ ન નિધ્યાત તદ વ્રતમ, અર્થાત કે અન્નનો તિરસ્કાર ન કરવો તે પૂજનીય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એઠું છોડીને અન્ન ભગવાનનો ક્યારેય પણ તિરસ્કાર કરવો જોઈએ નહીં. એ જ તૈતરીય ઉપનિષદમાં પુનઃ વેદ ભગવાન કહે છે કે અન્નમ ન નિંદ્યાત અન્નમ ન વ્યપોહેત, અર્થાત કે અન્નની નિંદા ન કરવી અને અન્નને વ્યર્થ રીતે વેડફવું જોઈએ નહીં, અર્થાત કે એનો નાશ કરવો જોઈએ નહીં. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 5મા અધ્યાયના 4th શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે અન્નાદ ભવતી ભૂતાની, અર્થાત કે અન્નથી ભૂત પ્રાણી માત્ર ટકેલા છે. આ જગતની અંદર જેટલા પણ પ્રાણીઓ છે એ કેવલ ને કેવલ અન્નથી ટકેલા છે. મહાભારતના અનુશાસન પર્વ 60મા અધ્યાયના 23મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અન્ન મૂલમ જગત સર્વમ, અર્થાત કે સંપૂર્ણ જગતનો આધાર એ કેવલ ને કેવલ અન્ન જ છે. મનુસ્મૃતિમાં 4th અધ્યાયના 22મા શ્લોકમાં આપણા પ્ર પિતામહ મનુ મહારાજ કહે છે ના અન્નમ વ્યર્થમ વિનાશયેત, અર્થાત કે અન્ન કદી પણ વ્યર્થ રીતે નાશ ન કરવો, અર્થાત કે અન્નનો ક્યારેય પણ વ્યર્થ રીતે નાશ ન કરવો. આ વાત મનુ મહારાજે આજથી અબજો વર્ષ પહેલા કહી દીધેલી છે. અને એ જ મનુસ્મૃતિમાં 3ય અધ્યાયના 70મા શ્લોકમાં પણ મનુ મહારાજ કહે છે કે અન્નસ્ય નિંદા વર્જનીયા, અર્થાત કે અન્નની ક્યારેય પણ નિંદા કરવી જોઈએ નહીં. આપણે ભોજન કરવા માટે બેઠેલા હોઈએ અને આપણા ભાણામાં ઠાકોરજીનો જે પણ કોઈક પ્રસાદ આવેલો હોય
એ પ્રસાદ આપણે પ્રેમપૂર્વક ગ્રહણ કરી લેવાનો છે, પરંતુ એની નિંદા નથી કરવાની કે આ પ્રસાદની અંદર મીઠું ઓછું છે કે મરચું ઓછું છે, એવી નિંદા નથી કરવાની. કારણ કે મનુ મહારાજે અહીં અન્નની નિંદા કરવાની મનાઈ કરેલી છે. ઇતર શાસ્ત્રોમાં કહ્યું છે કે અન્નમ બ્રહ્મેત્યાહુ તસ્માદ અન્નસ્ય નિંદ્યામ વા નાશમ વા ન સમાચરેત. અર્થાત કે અન્ન બ્રહ્મરૂપ છે, અર્થાત કે સાક્ષાત ભગવાન છે, તેથી તેની નિંદા અથવા નાશ એટલે કે વ્યર્થ રીતે એને વેડફવું જોઈએ નહીં. આ પ્રમાણે અહીં અન્નની નિંદા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે, તથા એનો વ્યર્થ કરવાની પણ મનાઈ કરેલી છે. તૈતરીય ઉપનિષદની અંદર કહ્યું છે કે અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, અર્થાત કે અન્ન એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, અર્થાત કે સાક્ષાત ભગવાન છે, એ પ્રમાણે તમે જાણો. આ પ્રમાણે વેદ ભગવાન તથા આપણા મહર્ષિઓ પોતાના સ્વમુખે કહે છે કે અન્નનો ક્યારેય તિરસ્કાર ન કરવો અને અન્ન ક્યારેય પણ છાંડવું જોઈએ નહીં. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવા છતાં પણ કેટલાક મનુષ્યને એવી કુટેવ હોય છે કે જ્યારે એ લોકો ભોજન કરવા માટે બેસે ને ત્યારે કંઈક ને કંઈક વસ્તુ એ લોકો છાંડતા જ હોય છે, અને એને લઈને એ અન્ન દેવતાનો તિરસ્કાર કરતા હોય છે. જ્યારે વેદ ભગવાન છે અને આપણા ઋષિ મુનિઓએ તો મનુષ્ય માત્રને આજ્ઞા કરેલી છે કે અન્નનો બગાડ ન કરવો જોઈએ, છતાં પણ આવા મનુષ્યો એ અન્નનો બગાડ કરતા જોવા મળે છે. તો જે લોકો સાક્ષાત ભગવત સ્વરૂપ અન્ન પ્રસાદનો બગાડ કરે છે એ લોકો દેહાંતે ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરાતલ પર હયાત હતા એ વખતે પણ એવા પ્રસંગો બનેલા હતા, અને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના આશ્રિતોને ઉપદેશ આપેલો હતો કે અન્નનો બગાડ ક્યારેય પણ કરવો નહીં, કારણ કે અન્ન એ સાક્ષાત મારું સ્વરૂપ છે. આ સંબંધમાં મહેસાણા જિલ્લામાં રહેતા કશડીબાઈના જીવનને આપણે અવલોકન કરવાની જરૂર છે. એના એ જીવનને આપણે અવલોકન કરશું ત્યારે આપણે સ્પષ્ટ રૂપે બોધ થશે કે અન્નને ક્યારેય પણ છાંડવું જોઈએ નહીં, એનો બગાડ કરવો જોઈએ નહીં. વાત એવી હતી કે ઉત્તર ગુજરાતમાં ઊંઝાની પાસે મહેસાણા નામનું ગામ આવેલું છે, અને આ ગામમાં ભગવાન શ્રી હરિના વખતથી સત્સંગ હતો, અને સંતો વારે ઘડીએ આ ગામમાં આવતા હોવાથી એક બ્રાહ્મણ જ્ઞાતિના બહેન જેનું નામ હતું કશડીબાઈ, જેનું અપભ્રંશ નામ હતું કુશળબાઈ, તેઓને પણ સંતો અને સત્સંગીઓના રંગથી સત્સંગનો રંગ લાગ્યો અને ભગવાન શ્રી હરિની ઓળખાણ થઈ, અને એવો પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા. પોતાને કોઈ પરિવાર હતો નહીં, એટલે જાતે મહેનત મજૂરી કરી એવો પોતાનું ગુજરાન ચલાવતા હતા, અને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે પણ ક્યારેય કોઈની પાસે હાથ લંબાવતા ન હતા, અને સત્સંગના ધર્મ નિયમ ખબરદાર થઈને પાડતા હતા. જ્યારે સંતો કે હરિભક્તો ગામમાં આવે ત્યારે એમને માટે ઉતારા છે, ભોજન છે, વગેરેની વ્યવસ્થાઓ પણ એઓ જાતે કરતા હતા. તેઓના મનની અંદર હંમેશા એક જ ભાવના રહેતી હતી કે એક દિવસ ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને લઈ અમારા ગામ આવે
અને અમારો ભોજન કરે. પોતાનો આ શુભ સંકલ્પ સિદ્ધ થાય એટલે માટે એઓએ ભગવાન શ્રી હરિની વારંવાર પ્રાર્થના કરી. ભક્તોના ભાવને આધીન ભગવાન શ્રી હરિ એક દિવસ ઉત્તર ગુજરાત પધાર્યા અને ઉત્તર ગુજરાતમાં આવેલા વિસનગરમાં પધાર્યા. ત્યાં બ્રાહ્મણોની ચોરાશી કરી બ્રાહ્મણોને ખૂબ ભોજન અને દાન દક્ષિણાથી તૃપ્ત કર્યા અને પછી ત્યાંથી ઊંઝા ગામ આવ્યા. ઊંઝા ગામ એક દિવસ રોકાઈ ભગવાન શ્રી હરિ સંતો અને ભક્તોને લઈ મહેસાણા ગામ આવ્યા. ભક્તોને જ્યારે ખબર પડી કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ પધારેલા છે એટલે એ લોકો ઉમળકાભેર ભગવાન શ્રી હરિની સન્મુખ ગયા અને વાજતે ગાજતે સામૈયું કરી ભગવાન શ્રી હરિને ગામમાં પધરાવ્યા. આ સમયે ભગવાન શ્રી હરિ કળસીબાઈના ઘરે જ રોકાયા હતા અને સંતો અને ભક્તો એ જ ગામમાં બીજા બધા હરિભક્તોને ત્યાં રોકાયા હતા. પોતાના ઘરે ભગવાન શ્રી હરિ પધાર્યા એટલે કળસીબાઈએ તો ભગવાન શ્રી હરિ માટે ઉતારાની બધી વ્યવસ્થા કરી અને ત્યારબાદ કળસીબાઈ ભગવાન શ્રી હરિ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, કે મારે ઘણા સમયથી ઈચ્છા હતી કે ભક્તો સહિત આપ અમારા ગામ પધારો, અમારા ઘરે પધારો અને અમારું ભોજન ગ્રહણ કરો, અને મારો આ સંકલ્પ આજે આપે પૂર્ણ કર્યો. અમે તમારે માટે કેટલાય દિવસથી અન્ન સંગ્રહ કરેલું છે, ઘી સંગ્રહ કરેલું છે, એ અન્ન અને ઘીનો આપ ઉપયોગ કરો. આ પ્રમાણે કહી કળસીબાઈ એક મોટું પાત્ર લઈને ભગવાન શ્રી હરિની પાસે આવે છે તથા કેટલું એ અન્ન લાવીને પણ ભગવાન શ્રી હરિની પાસે મૂકે છે અને કહે છે કે પ્રભુ, આ વખતે આપ અમારા ઘરના જ અન્ન અને ઘીનો ઉપયોગ કરો. આ બધી જ વસ્તુ અમે તમારે માટે સાચવી રાખેલી છે. ભગવાન શ્રી હરિએ જોયું કે એક મોટું પાત્ર ઘીથી ભરેલું છે. કળસીબાઈ બોલ્યા કે પ્રભુ, આ ઘી અને આ અન્નના મિષ્ટાન બનાવો અને મિષ્ટાન બનાવી આપ સંતો ભક્તોની સાથે પોતે પણ તૃપ્ત થાઓ. આ પ્રમાણે જ્યારે કળસીબાઈએ કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે કળસીબાઈ, અમે તમારો આર્થિક વ્યવહાર જાણીએ છીએ, તમારો ભાવ છે એટલે અમે આજે તમારા અહીં આવેલા છે, માટે મિષ્ટાન તો ન બનાવશું, પરંતુ ખીચડી અને શાક એ બનાવશું, તો તમને ચાલશે? ત્યારે કળસીબાઈ બોલ્યા કે પ્રભુ, આપ ખીચડી અને શાક બનાવો તો પણ કઈ વાંધો નહીં, પરંતુ આ પાત્રની અંદર જેટલું ઘી છે એ બધું જ ઘી તમારે ઉપયોગમાં લેવાનું છે. આમાંથી એક ટીપું પણ રહેવા દેવાનું નથી, કારણ કે આ બધું જ તમારે માટે જ અમે ભેગું કરેલું છે. આ પ્રમાણે જ્યારે કળસીબાઈએ કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિ કહે કે બહુ સારું, તમારી ભાવના છે તો આ બધું જ ઘી અમે ખીચડીમાં ઉપયોગમાં લેશું. ત્યાર પછી તો ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા બ્રહ્મચારી બ્રાહ્મણો એ ઘી અને એ અન્ન લઈને એક સ્થાન પર આવે છે અને ત્યાં ચૂલો પ્રગટાવી બ્રહ્મચારીઓ ખીચડી બનાવે છે, શાક બનાવે છે, રોટલા બનાવે છે અને કઢી બનાવે છે. પેલી તરફ કળસીબાઈએ પણ આ બ્રહ્મચારીઓ જે ખીચડી બનાવતા હતા તે જોઈને મનોમન વિચાર કર્યો, અમારા ઘરે
અમે અથાણા બનાવેલા છે, તો એ અથાણા પણ હું ભગવાન શ્રી હરિ માટે અને સંતો ભક્તો માટે મોકલી આપું, તથા મારા ઘરે દૂધ પણ છે, એ દૂધ પણ ભગવાન શ્રી હરિના ઉપયોગમાં આવી જાય. આ પ્રમાણે વિચાર કરી કળસીબાઈએ કોઈના હાથે અથાણા અને દૂધ મોકલી આપ્યું. પેલી તરફ બ્રહ્મચારીઓએ ભગવાન શ્રી હરિ માટે થાળ બનાવી દીધો છે. ભગવાન શ્રી હરિ એ થાળ જમેલા છે અને ત્યારબાદ સંતો ભક્તો અને વર્ણીઓની પંક્તિ થઈ છે અને એમાં 5 વખત પીરસી ભગવાન શ્રી હરિએ બધાને ખૂબ તૃપ્ત કરેલા છે. બધા જ સંતો ભક્તો ખૂબ તૃપ્ત થયા છે, છતાં પણ ખીચડી છે, કઢી છે, શાક છે, એ બધું વધેલું છે. ગામના ભક્તોને પણ પ્રસાદ આપ્યો, છતાં પણ એ પ્રસાદ વધેલો છે. એટલે કસડીબાઈએ એક કામ કર્યું, એ બધો જ પ્રસાદ જે છે એ એમણે એક પાત્રની અંદર ભરી લીધો. આ તરફ બ્રહ્મ મુહૂર્ત થયું એટલે ભગવાન શ્રી હરિએ સંતો ભક્તોને કહ્યું કે આજે આપણે અહીંથી વહેલા ચાલી નીકળવાનું છે. કોઈએ સ્નાન છે, સંધ્યા છે ઇત્યાદિ અહીં કરવાનું નથી. અગાડી કોઈક નદી કે તળાવ આવશે, એના કિનારા પર બેસીને આપણે સ્નાન સંધ્યા ઇત્યાદિ નિત્ય કર્મો કરીશું. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે સંતો ભક્તે કહ્યું કે ભલે. હવે પેલી બાજુ કસડીબાઈને ખબર પડી ગઈ કે ભગવાન શ્રી હરિ સ્નાનાદિક કર્યા વગર જ અહીંથી જવા માટે તૈયાર થયા છે. એટલે એઓ ભગવાન શ્રી હરિની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે પ્રભુ, તમે બધા સાંજે પૂરેપૂરું જમ્યા નથી અને એને લઈને ખીચડી તથા શાક ઇત્યાદિ સામગ્રીઓ વધેલી છે. અમે મહેનત મજૂરી કરીને આ અન્નને તથા ઘીને ભેગું કરેલું છે. હવે જો એ અન્ન અને ઘી જો બગડે તો એ સારું ન કહેવાય. માટે સર્વપ્રથમ તમે આની વ્યવસ્થા કરતા જાઓ. અને અમારી ઈચ્છા તો એવી છે કે તમે આજે રાજભોગ આરોગીને અગાડી વધો, એવી અમારી ઈચ્છા છે. અહીંથી તમે બીજે ગામ જશો અને માર્ગમાં કોઈ તળાવ ન આવે કે કોઈ નદી ન આવે તો શું કરશો? માટે અમારી ઈચ્છા એવી છે કે આપ અહીં જ નિત્ય કર્મ કરી લો અને રાજભોગ આરોગીને અગાડી જાઓ. આ પ્રમાણે જ્યારે કસડીબાઈએ કહ્યું એટલે કસડીબાઈની વ્યવહારુ વાત સાંભળી શ્રી હરિ બોલ્યા કે કસડીબાઈ, તમારી વાત સત્ય છે. રાંધેલા અન્નનો બગાડ કરવો એ તો અપરાધ છે. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, અર્થાત કે અન્ન જે છે એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. માટે એ અન્નનો ક્યારેય પણ બગાડ કરવો નહીં. વળી અમે ક્યારે કયે ગામ પહોંચીએ અને ત્યાં અમને ભોજન મળે કે ન મળે એમાં પણ શંકા છે. માટે કામ કરીએ, સર્વપ્રથમ તો આ ખીચડી અને શાક વધેલા છે તેનો અમે સદુપયોગ કરી દઈએ. આ પ્રમાણે કહી ભગવાન શ્રી હરિ સંતો, પાર્ષદો, ભગવત ભક્તો તથા વર્ણીઓ પ્રત્યે બોલ્યા કે હે ભક્તો, આ સાંજના રાધેલા ખીચડી અને શાક તૈયાર છે. એ જમીને આપણે અગાળ વધશું અને માર્ગમાં કોઈ નદી આવશે તો એ નદીમાં સ્નાનાદિક ક્રિયા કરી પૂજાપાઠ કરીને પછી ત્યાંથી આપણે અગાડી જશું. આ પ્રમાણે જ્યારે સંતો ભક્તોએ ભગવાન શ્રી હરિની વાત સાંભળીને ત્યારે એ લોકો વિચાર કરવા લાગ્યા કે સ્નાન પૂજાપાઠ કર્યા વિના તો આપણાથી પાણી પણ ન પીવાય,
અને એવા નિયમ તો આપણે ભગવાન શ્રી હરિએ જ આપેલા છે. અને આજે ભગવાન શ્રી હરિ જ આપણે એવું કહે છે કે નાયા ધોયા વગર, પૂજા પાઠ કર્યા વગર આ ખીચડી અને શાક જમી લો. આ તે કેવી વિચિત્રતા કહેવાય. આ પ્રમાણે જ્યારે સંતો ભક્તો અંદરો અંદર વાત કરતા હતા ને, એ સાંભળીને ભગવાન શ્રી હરિ એમના પ્રત્યે બોલ્યા કે દેશ કાળને અનુસારે આપણે રહેવું જોઈએ. અને દેશ કાળને અનુસારે જો આપણે રહીએ તો આપણે સુખ થાય. આ કસડીબાઈએ મહેનત મજૂરી કરી આપણે માટે અન્ન ભેગું કરેલું છે, ઘી ભેગું કરેલું છે. ને અમારી ઈચ્છા એવી છે કે એમણે મહેનત કરીને જે અન્ન ભેગું કરેલું છે એ અન્ન સહેજ પણ વ્યર્થ ન જવું જોઈએ. જો આપણે આ ખીચડી અને શાક આરોગશું નહીં તો પછી એ બગડી જશે, ખરાબ થઈ જશે. અને એમણે કરેલી મહેનત જે છે એ વ્યર્થ જશે. માટે બધા જ સંતો અને ભક્તો એક પંક્તિની અંદર બેસી જાઓ. અત્યારે જ તમને ખીચડી અને શાક પીરસી દઉં છું, એને આપ ગ્રહણ કરી લો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિએ બધા જ સંતો ભક્તોને કહ્યું, ત્યારે બધા જ સંતો અને ભક્તો વિચારવા લાગ્યા કે આજ્ઞા ગુરુ નામ અવિચારણીય. અર્થાત કે ગુરુની આજ્ઞાની અંદર ક્યારેય પણ વિચાર કરવો જોઈએ નહીં. ગુરુએ એમ કહ્યું કે પૂજાપાઠ કર્યા વગર તમે ખીચડી અને શાક જમી લો તો આપણે એ ગુરુની આજ્ઞા જ પાળવાની છે. કારણ કે ગુરુની આજ્ઞા જે છે એમાં વિચાર નથી કરવાનો. આ પ્રમાણે સંતોએ વિચાર કરી બધા જ સંતો પંક્તિની અંદર બેસી ગયા છે. અને ભગવાન શ્રી હરિએ બ્રહ્મ મુહૂર્તમાં જ સંતોને ખીચડી અને શાક પીરસી દીધા છે. અને બધા સંતો ભગવાન શ્રી હરિની આજ્ઞાથી બધી ખીચડી અને શાક જમી ગયા છે. કસડીબાઈ તો આ જોઈને અતિશય આનંદિત થયા. એવો મનોમન વિચાર કરવા લાગ્યા કે અમે જે મહેનત કરીને અન્ન ભેગું કરેલું હતું એનો સદુપયોગ થઈ ગયો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કસડીબાઈના કહ્યા મુજબ બ્રહ્મ મુહૂર્તમાં નિત્ય કર્મ કર્યા પહેલા જ સંતોને ભોજન કરાવી દીધું હતું. ભક્તો જ્યારે આ ધરાતલ પર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય ને, ત્યારે એવો જે પ્રમાણે કહે ને તે જ પ્રમાણે આપણે કરવાનું છે. પરંતુ એમાં આપણે આપણું દાપણ ઉમેરવાનું નથી. ભગવાન શ્રી હરિ જે કહે તે જ કરવાનું છે. અહીંયા ભગવાનની આ લીલા જે છે એ લીલા શાસ્ત્રને ઉપરવટ થઈને થયેલી છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવી આજ્ઞા છે કે નિત્ય કર્મ કર્યા વગર, સ્નાન છે, સંધ્યા છે ઇત્યાદિ નિત્ય કર્મ કર્યા વગર ક્યારેય પણ અન્ન ગ્રહણ ન કરવું. પરંતુ આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે શાસ્ત્રથી ઉપરવટ થઈને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પણ કોઈ કદાચ ચરિત્ર કરતા હોય ને, તો એનો દોષ એ ભગવાનને લાગતો નથી. ભગવાન શ્રી હરિએ અહીં જે આ ચરિત્ર કરેલું છે એ શાસ્ત્રની ઉપરવટ થઈને કરેલું છે. છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. એમને સારા નરસાનો કોઈ દોષ લાગતો નથી. તે જ પ્રમાણે એમની આજ્ઞા અનુસાર વર્તનારા સંતો ભક્તોને પણ એ સંબંધમાં કોઈ દોષ લાગેલો ન હતો. ભગવાન શ્રી હરિએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અન્નનો ક્યારેય પણ બગાડ ન કરવો. કારણ
કે અન્ન જે છે એ ભગવત સ્વરૂપ છે, અને વળી આ અન્ન તો ભગવાન શ્રીહરિની પ્રસાદી રૂપ છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં અન્નકૂટની લીલા આવે છે. ભગવાન શ્રીહરિએ દુર્ગપુરમાં દાદા ખાચરના દરબારમાં ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ ઉત્સવ કરેલો હતો, અને એ અન્નકૂટ ઉત્સવ પૂર્ણ થઈ ગયો. ઠાકોરજીને જે સામગ્રી અર્પણ કરેલી હતી એ પાછી લઈ લેવાય, અને સંતો ભક્તોની જ્યારે પંક્તિ થઈ અને બધા જ સંતો ભક્તોને ભગવાન શ્રી હરિએ પોતાના કર કમલ દ્વારા પીરસી દીધું, અને બધા જ સંતો ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરતા હતા. તે સમયે મૂળજી બ્રહ્મચારી એ સંતો છે, ભક્તો છે ઇત્યાદિકને ઉદ્દેશીને કહે છે, આ તો ભગવાન શ્રી હરિના સાક્ષાત વરદ હસ્તથી સ્પર્શ થયેલી પ્રસાદી છે. માટે કોઈ પણ ભગવદ ભક્ત આ પ્રસાદીને પાત્રમાં હેઠી મૂકતા નહીં, પરંતુ બધી જ ગ્રહણ કરી જજો. આ પ્રમાણે મૂળજી બ્રહ્મચારીએ બધાને કહ્યું. તે જ પ્રમાણે ભક્તો આપણા મંદિરોની અંદર પણ ભગવાન શ્રી હરિની સન્મુખ જે પણ કંઈક સામગ્રી મૂકવામાં આવે છે, અને ભગવાન શ્રી હરિ એ સામગ્રી પોતાના નેત્ર દ્વારા આરોગે છે, એ સામગ્રી પ્રસાદીની થઈ ગયેલી હોય છે. જે પહેલા સામગ્રી કહેવાતી હોય છે એ પછી પ્રસાદ કહેવાય છે. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે નૈવેદ્યમ પુરતો મહ્યમ ચક્ષુષા ગુહ્યતે મયા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે મારી સન્મુખ મારા ભગવદ ભક્તો જે પણ કંઈક સામગ્રી મૂકે છે એને હું મારા નેત્ર દ્વારા ગ્રહણ કરું છું. અને પરબ્રહ્મ પરમાત્માના નેત્ર જે સામગ્રીની ઉપર પડે છે એ સામગ્રી પછી પ્રસાદીની થઈ જાય છે, અને પ્રસાદીની સામગ્રી થયેલી એ વસ્તુ એ સાક્ષાત ભગવત સ્વરૂપ હોય છે, તો એને ક્યારેય પણ હેઠી મૂકવાની નથી. આપણે જેટલા પ્રસાદની જરૂર હોય એટલો જ આપણે ગ્રહણ કરવાનો છે, પરંતુ વધારાનો જે પ્રસાદ જે છે એ એઠો નથી મૂકવાનો. કારણ કે ભગવાન શ્રી હરિએ આ ચરિત્રની અંદર પોતાના સ્વમુખે કહેલું છે કે અન્નનો ક્યારેય પણ તિરસ્કાર ન કરવો, અન્ન ક્યારેય પણ છાંડવું જોઈએ નહીં. માટે ભક્તો તમે બધા પણ ભગવાન શ્રી હરિની આ લીલા જે છે એ આત્મસાત કરી રાખજો, અને જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે ક્યારેય પણ પ્રસાદને બગાડતા નહીં. કારણ કે જો તમે પ્રસાદને બગાડશો તો તમે ભગવાનનો દ્રોહ કરશો. કારણ કે પ્રસાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ હોય છે, અને એને બગાડશો તો તમે ભગવાનનો અપરાધ કરી બેસશો. માટે ભક્તો આ ચરિત્રને આત્મસાત કરી રાખજો. જીવનમાં ક્યારેય પણ ભગવત પ્રસાદીને કે અન્નને તિરસ્કાર ન કરતા તથા એને બગાડતા નહીં. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.